તો તલવારોથી તરખાટ મચાવનાર પર તવાઈ બોલાવવામાં આવી છે। ગુંડાઓના ગેરકાયદે રહેઠાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। ફરી એક વખત બુલડોઝર ફરી વળ્યાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગરીબનગરના છાપરા ખાતે એએમસીની કાર્યવાહી રખિયાલ બાપુનગરમાં મચાવ્યો હતો આતંક। પૂરજોશમાં શરૂ કરાઈ હથોડાવાળી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હથોડાવાળી કરવામાં આવી છે। શનિવારે પણ ચલાવવામાં આવ્યું હતું બુલડોઝર। અખબારનગરના છાપરાના ઝૂંપડા ગુનેગારોનું હબ બની ગયા છે, જેમાં અસામાજિક પ્રવૃત્તિઓ ખૂબ ચાલી રહી છે। દારૂ, જુગાર અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોય છે, ત્યારે ફરી એક વખત હથોડા મારી બુલડોઝર લાવી અને તોડવામાં આવી રહ્યા છે મકાનો। આ એ જ ગુંડાઓ છે, આ એ જ લુખ્ખા તત્વો છે કે જેઓ અમદાવાદના કેટલાક વિસ્તારને પોતાના બાપની જાગીર સમજી રહ્યા હતા। પોલીસને ત્યાંથી ભગાડવામાં આવી હતી। ચપ્પા અને છરી અથવા તો તલવારો લઈ રોડ ઉપર એક રીતે લોકોને ડરાવવાનો પ્રયાસ થતો હતો અને જાણે ખુદ દાદા હોય તેવું સાબિત કરવામાં આવતું હતું। પરંતુ ગુજરાત પોલીસ અને દાદાએ ના બુલડોઝર જે ફરી રહ્યા છે તેનાથી સાબિત થઈ ગયું છે કે ગુજરાતમાં કોઈ દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આસપાસથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા। ગુંડાના અડ્ડાઓ ખતમ કરી દેવામાં આવ્યા છે। તલવાર ફેરવનારના દિવસો ફરી ગયા છે। સૌથી વધારે મહત્વની વાત, જે લોકો પણ પોતાને અમદાવાદના કે ગુજરાતના દાદા સમજતા હોય એ આ દ્રશ્યો જોઈ લે। એક વખત આપે જે કૃત્ય કર્યું છે તેનું આપને નહીં, આપના તમામ લોકોને અસર થશે, તે અહીંયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે। જેવું કરશો તેવું ભોગવવું પડશે। આ એ દ્રશ્યો છે કે જે બુલડોઝર ફરી રહ્યું છે તેના। ગુંડાગીરી કરશો તો બુલડોઝર તો ફરશે જ, એ વાત પણ નક્કી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। જો કોઈ ચૂં કે ચા કરે તો તેનો પણ વારો પાડવામાં આવશે, તે પણ સ્પષ્ટ આ એક્શનથી જોવા મળી રહ્યું છે। ઈંટનો જવાબ પથ્થર, તલવારનો જવાબ બુલડોઝર। બહોત માरूंगा જાઓ, આ 18 ડિસેમ્બરે આતંક મચાવીને કહેતો હતો। હવે શું થયું તેના દ્રશ્યો, આજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। 8 દિવસની અંદર આખો માહોલ બદલાઈ ગયો અને જે દાદાગીરી કરતો હતો, પોલીસને જીપમાં બેસાડી અને ભગાડવાનો પ્રયાસ કરતો હતો, તેના ઘર હવે રહ્યા નથી। તે વ્યક્તિ બેઘર થયો, જેલમાં સડી રહ્યો છે અને તલવારનો જવાબ બુલડોઝરથી આપવા માટે આ સરકાર, આ પોલીસ સક્ષમ છે, તેનો વધુ એક પુરાવો પણ જોઈ રહ્યા છો આપ। અહીંયા આગળ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી। ન ફક્ત અહીંયા આગળ લુખ્ખાઓનું રાજ હતું, પરંતુ અહીંયા જુગાર, દારૂ સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હતી। પોલીસવાળા વિસ્તારમાં ન ઘૂસે તે માટે તેઓને ધમકાવવામાં આવતા હતા અને હવે તે જ વિસ્તારમાં પોલીસનો આખો કાફલો ઘૂસી ગયો છે। એએમસી તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે। હથોડાવાળી એક તરફ થઈ રહી છે, બુલડોઝર ફરી રહ્યા છે। એક બે નહીં, જેટલા બુલડોઝર છે અમદાવાદના, એ તમામ બુલડોઝરોને બોલાવીને આ મકાનોને તોડવામાં આવશે, કેમ કે આ તમામ એ છે કે જ્યાં આગળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓના અડ્ડા બની ગયા છે, હબ બની ગયું છે ગુનેગારોનું। તે પ્રમાણેના દ્રશ્યો હતા। દારૂ, જુગાર, અન્ય કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હોય તે આ વિસ્તારની અંદર આ મકાનમાં થતી હોવાની જાણકારી હતી અને તેના કારણે જ આ દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે, બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। જે વિસ્તાર, જે જગ્યા સરકારની છે, અન્ય લોકોની છે, તેના ઉપર ગેરકાયદેસર રીતે આ અડ્ડાઓ બનાવવામાં આવ્યા હતા, મકાનો બનાવવામાં આવ્યા હતા કે જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। 18 ડિસેમ્બરે જે કૃત્ય અમદાવાદ શહેરની અંદર થયું તેના પડઘા જોઈ રહ્યા છો અને હજી પણ થતું રહેશે। પોલીસ તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, સરકાર તરફથી પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને તેનો આ પુરાવો આપ જોઈ રહ્યા છો। અમદાવાદના બાપુનગર અને રખિયાલમાં જે રીતે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો, ત્યારબાદ જે છે તે પોલીસે કાર્યવાહી કરી અને તમામ જે આરોપીઓ છે તે લોકોની ધરપકડ પણ કરી હતી। જો કે કેટલીક જગ્યાએ તો એ લોકો ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાનું પણ સામે આવી રહ્યું હતું, જેમાં તે લોકો ખોટી રીતે જે છે તે મકાન ઊભા કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક ત્યાંથી જ પોતાનું જે આ અસામાજિક કામ છે તે શરૂઆત કરી હતી। ત્યારે એએમસીને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે તે તમામ ગેરકાયદેસર જે બાંધકામ છે તે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ અને એએમસીની જે ટીમ છે તે આરોપીઓ જે છે જે આમાં હતા તે લોકો જે ગેરકાયદેસર રીતે આખું મકાન જે ઊભું કરેલું અને ઝૂંપડપટ્ટી ઊભું કરેલું તે તમામને તોડવાની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। ફઝલ સહિતના જે તમામ આરોપીઓ હતા, જે રીતે તે લોકોએ આતંક મચાવ્યો હતો અને જાહેરમાં જે રીતે પોલીસ ઉપર પણ હુમલા કરવાની કોશિશ કરી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને તમામ જે ટીમો છે તે કામગીરી કરીને અને આરોપીઓની ધરપકડ કરી હતી। ત્યારબાદ તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકો જે છે તે એસીપી ઓફિસ પાછળ જે ઝૂંપડા આવેલા છે ત્યાં તે લોકોએ ગેરકાયદેસર રીતે પોતાનું જે મકાન બાંધી દીધું છે અને ત્યાંથી જ તે લોકો બેઠા બેઠા આ તમામ જે અસામાજિક કામ છે તે કરી રહ્યા હતા। તેને લઈને
અત્યારે એએમસીની ટીમ અને જે પોલીસની ટીમ છે તે તમામ આ જગ્યા ઉપર પહોંચી છે અને હવે જે છે તે લોકોના જે પણ આખું જે ગેરકાયદે સામ્રાજ્ય લોકો ઊભું કર્યું હતું, જે પોતાનો ગુનાહિત અડ્ડો બનાવી બેઠા હતા, એ તમામને તોડવાની કામગીરી જે છે પોલીસ દ્વારા સાથે રાખીને એએમસીની ટીમ જે છે તે કરી રહી છે. એએમસીની ટીમ અત્યારે અહીંયા પહોંચી છે. આપ જોઈ શકો છો પોલીસની ટીમ અહીંયા પહોંચી છે અને તમામ લોકોને જે છે ત્યાં જે લોકો અહીંયા ગેરકાયદેસર આખું બાંધકામ ઊભું કરેલું તે જે છે તે તોડવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા સાથે રાખીને એએમસી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ફઝલ અને તેના જે માણસો હતા તે લોકો જે રીતે બાપુનગર અને રખિયાલની અંદર જાહેરમાં અસામાજિક આતંક મચાવ્યો તે લોકોએ જેને લઈને અનેક સવાલો પણ ઊભા થયા હતા. પોલીસની તમામ ટીમો જે છે તે કામે લાગી હતી અને હવે પોલીસ દ્વારા જે કે તપાસ કરવામાં આવી રહી છે કે અંદર કોઈ છે કે કેમ, અને જે પણ લોકો છે તે લોકોને બહાર કાઢીને અને ખાસ કરીને જે ગેરકાયદેસર તે લોકોએ આખું ઊભું કરેલું છે તે તોડવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને એએમસી દ્વારા અને પોલીસ પણ સાથે છે. તો કહી શકાય કે જે રીતે સમગ્ર મામલે ગેરકાયદેસર જે બાંધકામ ઊભું કરીને અને ક્યાંક ને ક્યાંક જે લોકોએ પોતાનું જે આખું આતંકનો અડ્ડો જે છે તે બનાવી દીધો હતો, તે સામ્રાજ્ય એ લોકોનો જે હતો તે નિસ્તો નાબૂદ કરવા માટે જે છે પોલીસે સાથે રાખી એએમસીની ટીમ જે છે તે અત્યારે તોડફોડ જે છે તે કરવા જઈ રહી છે. આપ જોઈ શકો છો ગેરકાયદેસર જે તેમનું બાંધકામ છે તે તમામ બાંધકામને તોડવામાં આવશે અને આ જે છે તોડવાની કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્યો આ બાપુનગરના છે કે જ્યાં તે તમામ લોકોએ ઇલીગલ જે કામગીરી એ લોકો કરી હતી તે બાંધકામ જે છે તોડવા માટેની કામગીરી એમ્સ દ્વારા કરવામાં આવી રહી છે. આ લાઈવ દ્રશ્યો જે છે આપ જોઈ શકો છો કે જે પણ એ લોકોના બાંધકામ છે એ બાંધકામને બિલકુલ નિસ્તો નાબૂદ કરી દેવામાં આવશે, કારણ કે તે લોકોએ જે રીતે અમદાવાદના એક વિસ્તારને જે રીતે સાથે લીધો હતો, ભારે જાહેર રોડ ઉપર તલવાર લઈને ફર્યા હતા અને પોતાની જહાગીર સમજી બેઠા હતા, ત્યારે પોલીસે તેમને સબક શીખવાડી અને એએમસી હવે જે છે તે તેમના જે ખોટા કરેલા બાંધકામ છે તે બાંધકામ જે છે તમામ તોડી રહી છે, કારણ કે આ લોકો અહીંયા જ બેસીને જે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. તો અત્યારે પણ આ જે છે બાંધકામ જે તે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આ સિવાય બીજા પણ એ લોકો જે પણ જે આ પ્રકારે ઊભું કરી હશે એ તમામ બાંધકામ ગેરકાયદેસર બાંધકામને તોડી દેવામાં આવશે, કારણ કે અત્યારે એએમસી અને તમામ જે ટીમો છે તે ટીમો જે છે તે અત્યારે લાગી રહી છે. 18 તારીખના રોજ બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસની ગાડીઓ પર હુમલો કરવામાં આવેલ, જે બાબતે એફઆઈઆર લોન્ચ કરવામાં આવેલ. તેમાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમના ઘરો દબાણમાં હોય તે કામ એએમસી દ્વારા કરવામાં આવેલ છે. તેમાં પોલીસનો બંદોબસ્ત આપેલો, તેથી અમે લોકો દબાણ બંદોબસ્તમાં હાજર છે અને એમનું ઘરો તોડવાનું કામકાજ ચાલુ છે. કેટલા મકાનો તોડવામાં આવ્યા છે? આજરોજ ટોટલ 3 મકાનો તોડવામાં આવેલા છે. અને 3 મકાન કોના હતા? 3 મકાનોમાં એક સમીર ચીકનાનું મકાન હતું, બીજું હતું અલ્તાફ અને ફજલના મકાનો તોડવામાં આવેલા છે. તો જે રીતે સાહેબ હતા અને સાહેબે પણ કીધું, અરે સર આ કેટલા દિવસથી કામગીરી ચાલી રહી છે અને કેટલા દિવસ સુધી ચાલશે? લગભગ બનાવ બન્યા પછી 2-3 દિવસથી એનું કામ સ્ટાર્ટ થઈ ગયું હતું અને હાલમાં એએમસી દ્વારા એનું કામ હાલમાં ચાલુ રાખેલ છે. આગળ જે આરોપી પકડાઈ ગયા છે અને તે લોકો સામે પણ આપણે રિમાન્ડ લીધા અને કાર્યવાહી કરવામાં આવી છે, તો હજી કઈ માહિતી આપણે એકત્રિત કરી રહ્યા કે જેની સામે એ લોકોની સામે વધુ કડક કાર્યવાહી થઈ શકે? હાલમાં ટોટલ 4 આરોપીઓ અમારા કસ્ટડીમાં છે અને આજે પણ એમના ફર્ધર રિમાન્ડ લીધા છે. 3 દિવસના ફરીથી રિમાન્ડ મળ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. આમાં બીજા કયા આરોપીઓ સંડોવાયેલા છે બાબતની તપાસ હાલમાં ચાલુ છે. ગુસ્સી ટેક બી લગાવવામાં આવશે એવું લાગી રહ્યું છે આમાં? એની આગળની પ્રોસેસ ચાલુ છે. આગળની માહિતી કલેક્ટ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી મતલબ કેટલા મકાનો તોડી પાડવામાં આવેલા છે આગળના? અત્યારે આપણે જે હાલમાં આજે તો ટોટલ 3 મકાનો તોડી પાડવામાં આવેલ છે. એના પહેલાના 3 મકાનો પ્લસ એક કોમર્શિયલ સેટ તોડવામાં આવેલો હતો. અચ્છા, બિલકુલ સાહેબ હતા અને જે કહી રહ્યા છે કે 6 મકાનો જે છે તે તોડવામાં આવ્યા છે અને આરોપીઓના ફર્ધર 3 દિવસના બીજા રિમાન્ડ પણ જે છે તે લેવામાં આવ્યા છે, કારણ કે આરોપીઓની પૂછપરછ અત્યારે કરવામાં આવી રહી છે. ફજલ સહિત તમામ જે આરોપીઓ હતા, જેમાંથી 2 આરોપીઓ અત્યારે વોન્ટેડ છે અને 4 આરોપીઓ પકડાઈ ગયા છે. અત્યારે તે લોકોના તમામના જે મકાનો છે, જે ગેરકાયદેસર બાંધકામ તેમને ઊભા કરેલા છે, તે તમામ બાંધકામને તોડવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ પોલીસ જે છે અંદર આ ઝૂંપડપટ્ટીમાં એ લોકો ગેરકાયદેસર જે બાંધકામ ઊભું કર્યું હતું એ તમામ બાંધકામને તોડવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે
આ જે લોકોએ પોતાને બાપુનગર અને રખિયાલમાં એક વર્ચસ્વ જમાવવા માટેની જે આખું એક ઊભું કર્યું હતું અને જાહેર રોડ ઉપર જે રીતે પોલીસની ગાડીને પણ તે લોકો જવા માટે મજબૂર કર્યો હતો, ત્યારબાદથી જ ક્રાઇમ બ્રાન્ચની તમામ જે ટીમો છે તે લાગી ગઈ હતી અને તમામ આરોપીઓની જે છે આગળની જે કાર્યવાહી છે તે લોકો સામે ગુસ્સી ટેક લગાવવા માટેની પણ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને તેમના જે ઇલીગલ મકાનો છે જ્યાંથી તે લોકો આ ગુંડાગીરી કરતા હતા, ત્યાંથી જે ટપોરીગીરી કરતા હતા, એ તમામ જગ્યાને જે ઇલીગલ બનાવવામાં આવ્યું છે એ તમામ જગ્યાને તોડવાની કામગીરી પણ જે છે તે અત્યારે એએમસીને સાથે રાખીને પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો હજી કામગીરી પૂર્ણ નથી થઈ, કામગીરી ચાલુ રહેશે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, ખોટી રીતે દબાણવાળા મકાનો પણ કરવામાં આવતી રહેશે, તમામ મકાનોને તોડી પાડવામાં આવશે. એએમસી તરફથી આ કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. પોલીસ સુરક્ષા ચુસ્ત ત્યાં આગળ જોવા મળી રહી છે. જે જગ્યાએ બુલડોઝર નથી પહોંચી રહ્યું ત્યાં આગળ હથોડાવાળી પણ કરવામાં આવી રહી છે. એમ્સ દ્વારા કરવામાં આવી છે. લાઈવ દર્શકો જે છે આપ જોઈ શકો છો કે જે પણ એ લોકોના બાંધકામ છે એ બાંધકામને બિલકુલ નિસ્તો નાબૂદ કરી દેવામાં આવશે, કારણ કે તે લોકોએ જે રીતે અમદાવાદના એક વિસ્તારને જે રીતે સાથે લીધો તો ભારે જાહેર રોડ ઉપર તલવાર લઈને ફર્યા હતા અને પોતાની જહાગીર સમજી બેઠા હતા, ત્યારે પોલીસે તેમને સબક શીખવાડી અને એએમસી હવે જે છે તે તેમના જે ખોટા કરેલા બાંધકામ છે તે બાંધકામ જે છે તમામ તોડી રહી છે, કારણ કે આ લોકો અહીંયા જ બેસીને જે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું. તો અત્યારે પણ આ જે છે બાંધકામ જે તે તોડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આ સિવાય બીજા પણ એ લોકો જે પણ જે આ પ્રકારે ઊભું કરી હશે એ તમામ બાંધકામ ગેરકાયદેસર બાંધકામને તોડી દેવામાં આવશે.